ધીરતા વાળા હોય એની સંગતિ પણ સારી છે, એ તમને આયુષ્ય બધે ઓલું આયુષ્ય ઓછું થઈ જાય. ધીરતા હોવી જરૂરી છે. ઇન્દ્રિયો સાથેના વિષયોના સહયોગ, ઇન્દ્રિય છે એની સાથે વિષયને સહયોગ છે. વ્યાકુળ નથી કરતા. ઇન્દ્રિય અને વિષય એના સહયોગ. શું કે મેં શાંત મના હોય તો એક ચંચળ મન હોય, એક સમજે છે એક સમજતો નથી. એટલે કીધું છે કે હે અર્જુન, એક આને સાંભળીને સમજતો નથી અને સમજીને જાણીને અજાણો રહી જાય છે. વ્યાકુળ નથી કરતા તે મોક્ષને પાત્ર થાય છે. કેને સંગે? સદગુરુના સંગ. એટલે સેવા ભક્તિ શ્રી ભગવાનની. આપણે બોલ્યા જગતની અંદર સેવા સુખ કાર્ય, આટલા માટે સંગે રહી પોતાના પરમ ગુરુની સાથે હરિગુરુ સંતોની સંગે રહી સેવા ભક્તિ અને સમર્પણ ભાવ ધરી અને પામી જાય છે. આ પાત્રતા. બાકી બધાય પાત્ર હોતા નથી. અસત પદાર્થની સત્તા નથી અને સતનો અભાવ નથી. અસત હોય, જૂઠું હોય, એમાં કોઈ દી ભાવ થતો નથી. અને જે સત્ય છે એમાં કોઈ દી કભાવ થતો નથી. આ બંનેનું તત્વજ્ઞાની પુરુષોએ જોયું છે. કોણ? તત્વજ્ઞાની, તત્વદર્શી. એના વગર અનુભવ જ્ઞાન અને તત્વજ્ઞાની છે, આત્મજ્ઞાની છે, એ જ ગુરુ બની શકે છે. અજ્ઞાની ક્યારેય, અધૂરો જ્ઞાની ગુરુ ક્યારેય બની શકતો નથી. એને સતગુરુ તરીકે એની નિશાન હોતી નથી. નાશ રહિત તું તેને જાણ, જેનાથી આ સકળ જગત દ્રશ્ય વર્ગ વ્યાપ્ત છે. જેનાથી એટલે જે દ્રશ્ય વર્ગ છે એ સાચા જેવું લાગે છે. એને મનુષ્ય એમાં મોહિત થઈ જાય છે. પછી જ્યારે ગુરુ સંગે યોગ થાય છે, પરમ ગુરુ સાથેનો યોગ એટલે યોગેશ્વર ભગવાન સાથેનો યોગ, અને ત્યારે મનુષ્ય બુદ્ધિ દૂર થાય છે અને આત્મ બુદ્ધિ આવી જાય છે, સૂક્ષ્મ બુદ્ધિ. જગત દ્રશ્ય વર્ગ વ્યાપ્ત છે, જેનાથી ત્યાં અવિનાશીનો વિનાશ કરવા, ત્યાં અવિનાશીનો વિનાશ કરવા. હે અર્જુન, બહુ સુંદર વાત છે. બે સામસામી સજાતિ છે, વિજાતિ નથી. બે સામસામા નરદેહ છે. કેવા દેહ છે? નરદેહ. મનુષ્ય દેહને નરદેહ કહેવાય. નરદેહમાં પુરુષ એટલે જીવાત્મા. જીવાત્મા. બંને દેહમાં, અનેક દેહોની અંદર જીવાત્મા છે. આ અવિનાશીનો વિનાશ કરવા કોઈ સમર્થ નથી. સાચા સદગુરુ એનું ભજન આપે છે, અવિનાશીનું ભજન કરાવે છે. અવિનાશી સ્વરૂપ સાથે જીવાત્માનું એક્ય સાધે છે.
અને એને એ ઉપાસના આપે. શ્વાસે શ્વાસે સમરણ પણ તે નામનું હોય. આ નાશ રહિત અપ્રેમેય, અપ્રેમેય એટલે જેની અંદર કંઈ ખૂટતું જ નથી, નિત્ય સ્વરૂપ, નાશ રહિત અપ્રેમેય નિત્ય સ્વરૂપ જીવાત્માના સગળા શરીરો નાશવંત કહ્યા છે. સગળા શરીરો નાશવંત કહ્યા છે કે ના? જીવાત્મા. જીવને જોનાર કોણ છે? અર્જુન જોવે છે કે ભગવાન? ભગવાન જોવે. ભગવાન જોવે જીવને, અર્જુન જોતો નથી. અર્જુનને તો દ્રષ્ટિ, જ્ઞાન દ્રષ્ટિ આપે છે, શિષ્યને જ્ઞાન દ્રષ્ટિ આપે છે. તમને પ્રેમ મૂર્તિ જ્ઞાન દ્રષ્ટિ આપે છે. શરીરો તો અનંત બંધ છે, અને શરીરમાં રહેલો ક્ષેત્રજ્ઞ તે તું મને એટલે ભગવાનનું એક સ્વરૂપ થયું સગુણ, એક સ્વરૂપ થયું નિર્ગુણ નિરાળ. જે આ આત્માને હણનાર સમજે છે તથા જે એને હણાયેલ માને છે તે બંને જાણતા નથી. કેમ કે આ આત્મા વાસ્તવમાં નથી કોઈને હણતો કે નથી કોઈના દ્વારા હણાતો. કેવું સ્વરૂપ છે? માયાના અંજનથી અંજાય એવું કે નિરંજન? હમણાં આગળ બોલ્યા છો ઓમ જય સાતપુરા, ઓમ જય સતગુરુ સ્વામી, અલગ નિરંજન આપ છો અવિનાશી. ગૂઢ છે ને, ગૃહ્ય ગૂઢ રહસ્યમય, જાને જાનન આરા. એટલે એક રૂપ થયું આ નિરંજન વ્યાપક સ્વરૂપ, કે માયાના અંજનથી અંજાય નહીં એવું અનુપમ સ્વરૂપ. કેનું? અર્જુનનું કે સદગુરુ શ્રી ભગવાનનું, પરમ ગુરુનું? પરમ ગુરુ. પરમ ગુરુ કેવા છે? પેલા હતા, અત્યારે છે ને હજી રહેશે. એ માના ગર્ભમાં ક્યારેય આવતું નથી, જાતોય નથી ને આવતોય નથી. એટલે જ એને ગુઢ રહસ્ય તરીકે કહેવામાં આવે છે. એટલે એ જાણવા યોગ્ય વસ્તુ છે. આ આત્મા કોઈ પણ કાળમાં જન્મ લેતો નથી. ખ્યાલ આવ્યો? એટલે હું કદી ન હતો એવું, તેમ તું કદી ન હતો. પણ જીવ ગતિ મટાડવી હોય તો કેનો યોગ જોઈ? એક જીવાત્મા છે તો એક પરમાત્મા છે. હું તારા માને તું મારા માં. પછી હું તુંમાં શું ખોવાવું એમ. હું તારામાં ને તું મારામાં છો તો હું ને તુંમાં શું ખોવાઈ જાવ એમ. પછી એમાં ખોવાનું નથી. વૈષ્ણવ જન તો તેને રે, જેને પીડ પીરાય જાણી રે.
આત્મા કોઈ કાળમાં જન્મ લેતો હોય એમ નથી, કારણ કે મરણ પામતો નથી. તેમજ ઉત્પન્ન થઈને ફરીથી સતાવાન પણ થતો જ નથી. શું કે સ્વયં જ સતાવાન છે, સ્વયં જ પ્રકાશ, સ્વયં જ સત્યમ શિવમ સુંદરમ છે, નિરંજન છે. કેવો છે? ભજન કેનું કરવાનું? પરેશને ભજન કેનું કરવાનું? ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, ધ્યાન કેનું ધરવાનું? મોક્ષ કેને છે? આત્માને મનને? મળી ગયો બાકી છે? જેને આ ભગવાનનો યોગ થઈ ગયો ને એને મોક્ષની ઈચ્છા થતી મુક્તિ. શું કે મુક્તિ મોક્ષ હાજર થઈ ગયા પ્રત્યક્ષ. હોય નહીં ને મારું નહીં એટલે મોક્ષ. હોય નહીં ને મારું નહીં. છતાં એ વચન મહાવાક્યમાં બહુ રહસ્ય ઊંડું પડેલું છે. શું કામ? કે શબ્દ અહીંયા છે વેદમાં, અને રહસ્ય ક્યાં પડ્યું છે? રહસ્યમય રાજા આમ છે, શબ્દ વેદમાં છે. સતાવાન થતો હોય એમ પણ નથી, કારણ કે તે અજન્મા, નિત્ય, શાશ્વત અને પુરાતન છે. હે અર્જુન, સર્વ પ્રાણીનો ઈશ્વર